પાલટી છે પણ એ અત્યારે છે. પણ જ્યારે એમના માતૃશ્રીને ધારેશ્વર દાદા સપનામાં આવ્યા હતા અને એને કીધું હતું કે તમારો ગોવિંદ નામનો જે દીકરો છે એને ભગવાન ભોળાનાથ અઢળક ધન આપવાના છે. આજે પણ તમે જોઈ કે ભોળાનાથની કૃપાથી એ દર વર્ષે એકવાર પોતાના પરિવાર સાથે ધારેશ્વર દાદાના દર્શન કરવા આવે છે. આ ભગવાનનું સાનિધ્ય છે કે ગોતવા જવાની જરૂર નથી. શાસ્ત્રીજી જે કહે છે એને આપણે ધ્યાનમાં રાખશું અને પછી ગઢફળમાં કોઈ દી નહીં ગોવિંદ. આપણે એટલી બધી લાઈનો કરી દીધી છે એમાંથી આપણે બહાર જ નથી નીકળવાના. હવે એમાંથી બહાર ન નીકળીએ તો ભગવાનના ગુણગાન ક્યારે ગાવાના છે? હવે મારી ઉંમર કેટલી છે તોય મને ક્યારે મારી ઘરવાળી હક નથી લેવા દેતી ક્યારે આમાં ભજન કરવું. કે તમારે તો આવા નવા જ કામ કરાવી બોલો આવા નવા કે તું કરીશું એ ખોટા છે. પણ માનસિકતા આપણી એ પ્રકારની છે કે ભગવાનના માર્ગે જે જાતા હોય એને જવા દેવા નથી એમ. જે સ્કૂલે જાય ટાઈમ ટુ બાકી ધંધે જાય હારા એમ, પણ ભગવાનની કથામાં જાય એટલે એને જે બિરુદ આપવું એ આપીએ કે. એટલે સૌને મારી વિનંતી છે કે ભગવાન આપને કંઈ આપ્યું હોય તો ભગવાને આપને કંઈ આપ્યું હોય તો આ દાન પૂર્ણ કરવાનો મોકો છે, આ સમય છે. જેની પાસે નથી એની પાસે અપેક્ષા પણ ન હોય, જેનું પરિવાર એના દ્વારા જ હાલતો હોય તો એવી ખોટી અપેક્ષા પણ ન હોય. એટલે આપણે મનમાં રંજ પણ ન હોવો જોઈએ કે આપણી પાસે નથી એટલે કાંઈ દેવું એવું ન હોય. પણ પરમાત્માને જે એને આપ્યું છે એ અહીંયા છૂટા હાથ મૂકી અને વરેહે તો કાનપુરી બાપુ એનું એક નવું ઘર બનાવી અને ચેતન જે ચેતન્ય છે ને ક્યારે જાતું નથી. એ ઉર્જા છે ને એ અહીંયા આપ લે થતી જ હોય છે, એના આશીર્વાદ આપણે મળતા જ હોય છે. એટલે મને વ્યક્તિગત વખાણ કરવાની પણ સાચી વાત સમાજના ન કરીએ ને તો એના પણ પાપના અધિકારી બનીએ છીએ. એટલે એવા સરસ વક્તા આપણને મળ્યા છે. અને એક છેલ્લી વાત કરી અને મારી વાત પૂરી કરું. મેં એક હમણે વ્રજની અંદર એક સંત છે પ્રેમાનંદજી, અને એને એમ કીધું હતું કે ભૂલથી નહીં આપણાથી જો ભ્રૂણ હત્યા થઈ ગઈ હોય, જે માના ગર્ભની અંદર જ જે બાળકનું આપણે મૃત્યુ કરાવ્યું હોય અને એનું પ્રાયશ્ચિત્ત કરવું હોય તો આ દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી કે આનું પ્રાયશ્ચિત્ત કરાવી શકે. પણ એક જ એવું ભાગવત કથા છે કે પૂર્ણ રીતે જો એ ભાગવત કથાનું શ્રવણ કરે તો એ પાપમાંથી એ મુક્ત થાય. એ આ ભાગવત કથા છે. હવે ભગવાન અહીં કઈ પૃથ્વી ઉપર ઘડીએ ઘડીએ આવવાના નથી. એટલે કીધું છે ને કે હરિ અનંત, પણ હરિકથા અનંતા. હું તો અહીં જ્યાં સુધી હશ ત્યાં સુધી વાતાવરણ રહે, પણ મારા ગયા પછી મારા ભક્તો દ્વારા શાસ્ત્રો દ્વારા હંમેશા હું હર હંમેશા અહીંયા સૌ એવું માન અને છે જ. પણ આપણી કેટલી શ્રદ્ધા છે એની પર આધાર રહેશે, આપણો કેટલો વિશ્વાસ છે એની પર આધાર રહેશે. બાકી આપણે બુદ્ધિને મોર કરશું તો આ દુનિયામાં ગમે એટલા ધક્કા ખાવું તો પણ ક્યારેય પરમાત્માથી નજીક થવાના નથી. પણ આપણી શ્રદ્ધા અને વિશ્વાસને વધારશું એટલે આપણે ભગવાનની નજીક જઈ શકશું. અસ્તુ બાકીનું જે કંઈ કહેવાનું છે એ ફરી વાર બીજા રાઉન્ડમાં લઈશું. પણ મેં એમ કીધું કે જેને ભગવાને આપ્યું એ આપણે રોકાણ કરવાનું છે. તમે એમ ન માનતા કે તમે અહીંયા પૈસા આપી દો એટલે પછી ખોટ પડવાની છે આપણા ખજાને. એ વધવાનો છે આપણો ખજાનો. પણ અત્યારે આપણે એનું રોકાણ કરી દઈએ પછી સમય આવશે ને એટલે ભગવાન 10 ગણા પૈસા કરી અને આપણે આપવાના છે. એમ છૂટા હાથે અને મન મૂકી અને ભગવાન ભોળાનાથ એટલે કે દેવાધિદેવ જે કૈલાસપતિ ધારેશ્વર દાદાએ જ્યારે બિરાજમાન હોય તો એમના સાનિધ્યમાં બેસી અને ભગવાન હરને હરી મળવા આવ્યા છે. એનો આ સંગમ છે. તો એવા સમયે જો આપણે દાન કરવાનો અવસર મળે તો પાછી પાની ન કરવી જોઈએ. આટલી તમારી પાસે આશા રાખી અને વિરમું છું. અસ્તુ ભાગવત ભગવાનની જય. હરે રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ રામ
રામ સીતા રામ 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 હરે રામ રામ હે હરે રામ 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 સીતા રામ રામ હરે રામ હરે રામ 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 સીતા રામ 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 ભાઈ એક માઇક્રો તમારી ધીરતા તમારો પ્રેમ અને ભાવ ખરેખર એને વંદન છે. બસ આ જ સંસ્કારોથી આપણે 7 દિવસ દાદાને રાજી કરવા છે, પ્રસન્ન કરવા છે. અને ભાઈ હમણાં કીધું ને, મને વાત યાદ આવે, એ તો નસીબમાં હોય ને તો આ બધું મળે, તો સારા કાર્ય થાય. બાકી ભાગ્યહીન માણસ, બાપુ સ્નાન કર્યું અને કથા શિયાળામાં હતી, ઠંડા પાણીએ ભાઈ નાયા અને કાનમાં ધાક પડી ગઈ. કથા થવાની હતી, અરમાન હતા કે મારે કથા સાંભળવી છે, પણ ભાગહીન નર પાવત પોથી યાત્રા આવીને કાનની ધાક, પેલો દિવસ બીજો દિવસ, આમ 7 દિવસ પૂરા થઈ ગયા. કથાએ વિરામ થઈ ગઈ અને જ્યારે પોથી માથે લીધી અને છોકરાઓ બધા જ્યારે ફટાકડા પડ્યા ને અને કાનની ધાક ખુલી, નસીબ હોય તો મળે. એમ ભગવાને કાંઈક આપ્યું હોય તો આપતો જા, દીધું હોય તો દેતો જા ને. પણ એ ક્યારે? જ્યારે એ નસીબ, એની કૃપા હોય તો સત્કાર્ય થાય, તો સારા કાર્ય થાય. અહીંયા 88,000 ઋષિ મુનિઓ એમ સૂતજી બતાવે છે કે આ કથા પૂર્વે સનત કુમારોએ નારદજીને સંભળાવી હતી. ઋષિઓ કહે છે નારદજી કે જેના મુખમાં સતત નારાયણ નારાયણ નારાયણનું સ્મરણ હોય, જે એક જગ્યાએ સ્થિર રહી શકે જ નહીં, એનું નામ નારદ. અને એણે અને આ કથા સાંભળી આવો યોગ કઈ રીતે બન્યો? તો કહે છે કે એકવાર નર નારાયણે જ્યાં તપ કર્યું છે ત્યાં સનત કુમારો સત્સંગની આશા લઈને ત્યાં નીકળ્યા છે. યાદ રાખજો કે હૈયામાં જે હામ હોય ને પરમાત્મા પરિપૂર્ણ કરે. સત્સંગ કરવો તો નારદજી મળી ગયા, પણ નારદજીનું મુખ ઉદાસ ચિંતા વાળું છે. સનત કુમારોએ કહ્યું, મહારાજ આપ સંત, આપને આ ચિંતા શોભે નહીં, આપ ઉદાસ કેમ છો? અરે સંત, એને ફિકર શોભે નહીં. फिकर सबको खा गई, फिकर सबका पी, फिकर की फाकी करे वहां का नाम फकीरी. आप तो संत हो, आपने चिंता शोभे नहीं भाई. चिता तो आ 5 तत्वों देह होय ने એને બાળીને ભસ્મ કરે ભાઈ. ચિતા હજી સારી, આ શરીર છે 5 તત્વોનું બનેલું, એને બાળીને ખાક કરે, પણ ચિંતા મારા વાલા જીવતાને સળગાવે. માટે હે નારદજી, પણ અમને એક નક્કી છે કે તમે સંત હૃદય છો, તમારી ચિંતાનું કારણ કોઈ સ્વાર્થ નહીં હોય, પરમાર્થ હશે. બીજાના કારણે દુઃખી થાય, બીજાના કારણે ચિંતા કરે, એ કરુણા હોય, એને સંત કહેવાય. અને કહ્યું છે નારદજીએ કે હા મહામુનિ, અનેક લોક ફરતા, જ્યારે હું હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર, એમ અનેક તીર્થો ફરતા ફરતા પૃથ્વીને ઉત્તમ જાણીને જ્યારે ધરાતલ ઉપર ગયો, પણ કળિયુગના પ્રભાવથી જે મહિમા ધરતીનો હતો એ મેં ક્યાંય જોયો નહીં. સત્યમ નાસ્તિ તપઃ શોચમ દાદાનં વિદ્યતે. જે પૃથ્વીનો મહિમા હતો એ સત્ય ક્યાંય જોયું, તપઃ શૌચમ પવિત્રતા એ કાંઈ જોયું. ઉદરમ ભીર્ણો જીવા, જેઓ બધા પેટ ભરા, બસ બીજાને મૂડી નાખો ને મૂડી વાળા ખાવા. નારદજીએ આ દર્શન કર્યું છે કળિયુગમાં.
હમણાં ભાઈ વાત કરીને જાહેરાત કરતા તમે સાંભળ્યું. બહેનો માટે થોડુંક કીધું. હવે યુગો પહેલા નારદજીને કાંઈ દેખાઈ ગયું છે. એના કળિયુગના વર્ણનમાં ઋષિઓની બાજુમાં બોલ્યા છે કે તરુણી પ્રભુતા ગે હે. સંસારીઓ એના જીવન એવા થયા છે, મા બાપની આજ્ઞાથી દૂર થઈ અને ઘરવાળીનું માનતો થઈ ગયો. હજારો વર્ષ પહેલા આ નારદજીએ જોયેલું કળિયુગનું વર્ણન છે. આમ દુનિયાને હજ બતાવતો માણસ આપણે જોયો છે ઘણી વાર. ક્રોધમાં ઘરે આવ્યો હોય ને એનો આમ આંખ લાલ ઘૂમ હોય અને લાઈટ ચાલુ રહી ગઈ હોય ને આમ તરત દીકરાને પછાડી ગયો. કોને લાઈટ ચાલુ રાખી? દિવસ છે. પણ જ્યાં છોકરો ખુલાસો કરે કે પપ્પા મમ્મીથી રહી ગઈ હશે તરત તલવાર જ્ઞાન થઈ જાય. સંસાર કેવો હતો એ નારદજીએ સંસારનું દર્શન કર્યું છે. એ અત્રિ અને અનસૂયા કે તેને ત્યાં દત્ત અને દુર્વા બનીને ભગવાન આવવા માટે તૈયાર હોય એની જગ્યાએ આ કળિયુગની અંદર લોકો અરસપરસ ઝઘડા કરે. એક જ વાત, ક્યાંય શાંતિ નહીં થાય. કા તું પી જા કા મને પાય. આમ કળિયુગના દોષોને હું જોતો જોતો આગળ વધ્યો ત્યાં મેં એક આશ્ચર્ય જોયું. ઘણી બધી નારીઓ એક નારીની સેવા કરે ને એની બાજુમાં બે વૃદ્ધો સૂતા છે અને એ નારીએ મને બોલાવ્યો. હું બાજુમાં ગયો. પેલી નારી નારદજીને બોલાવે છે કે ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતમપિ નાશય. હે મહારાજ, ઉભા રહો, મારી ચિંતાનો આપ વિનાશ કરો. દર્શનમ તવ લોકસ્ય, અરે આપના દર્શનથી લોકોના દુઃખ અને પાપ દૂર થાય. મહામુનિએ પૂછ્યું કે તું કોણ છે? ત્યારે એણે પોતાનો પરિચય આપ્યો છે અને એ નારી પોતાનો પરિચય આપે છે. અનેક નારીઓ જેની સેવા કરે, બાજુમાં બે વૃદ્ધ સૂતા છે અને આ નારી બોલી છે અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલયોગેન જલઝરો કાલયોગેન જલઝરો. હે મહામુનિ, હું સાક્ષાત ભક્તિ મહારાણી છું. આ બે જે સૂતા છે એ મારા સંતાનો છે પણ વૃદ્ધ થઈ ગયા છે. મા યુવાન અને દીકરાઓ વૃદ્ધ. અધ્યાત્મની આ કથા છે. અધ્યાત્મની દ્રષ્ટિએ એ ભક્તિ એના બે સંતાનો જ્ઞાન અને વૈરાગ્ય સૂતા છે. બે ભાગ થઈને પડ્યા. કહે છે કે હું આ દ્રવિડ દેશમાં ઉત્પન્ન થયેલું છું. ભક્તિ મહારાણી દ્રવિડ એટલે દક્ષિણમાં તમે યાદ રાખજો, ભક્તિનો મહિમા અપાર છે. અત્યારે ક્યાં તમે જો નોકરિયાત હોય ને તો એના કપાળમાં ત્રિપુંડ કરેલું હોય. અવસરના દિવસો હોય એટલે રંગોળી પુરાય, તુલસીનું પૂજન થાય, ઘરે ઘરે દીપમાળાઓ થાય. ભક્તિ મહારાણીનું પિયર એટલે દક્ષિણ દેશ દ્રવિડ. નારદજીએ કહ્યું છે કે હે ભક્તિ, તારા દુઃખનું કારણ મેં જાણી લીધું છે. ભગવાન પરમાત્મા શ્રી કૃષ્ણ નારાયણ શ્રી કૃષ્ણ ચંદ્રમણી જ્યારે આ ધરાતલ છોડીને ગયા ત્યારથી કળિયુગે આ પ્રવેશ કર્યો અને કળિયુગના કારણે તારી આ સ્થિતિ બનેલી છે. જ્ઞાન અને વૈરાગ્ય પણ બેભાન થઈને પડ્યા છે. એનું કારણ એ છે કે આ કળિયુગ છે. ત્યારે આ મહારાણી કહે છે કે એ કળિયુગ, એને પરીક્ષિત રાજાએ તો પછી જીવતો શા માટે મૂક્યો? ત્યારે એક ગુણ કીધો છે કે કલી કેવલ નામ આધાર.
કળિયુગનો એક મહિમા અહીંયા મહામુનિ બતાવે છે. કયો છે? યદ ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભ્યતે સમ્યક કલૌ કેશવ કીર્તના. જે ફળ ધારણા, ધ્યાન, સમાધિ, યોગમાં નથી ને એ ફળ બસ માણસ નિખાલસ બનીને હરિનું કીર્તન કરે, હરિનું સ્મરણ કરે, ભજન કરે, કળિયુગની અંદર મહાયજ્ઞોથી પણ વધારે ફળ આપે છે. આ કળિયુગનો મોટામાં મોટો ગુણ છે. આ મહામુનિ ભક્તિ મહારાણીને પ્રસન્ન કરીને કહે છે કે દેવી, હું જ્યાં સુધી આ જ્ઞાન અને વૈરાગ્ય એની ઘરે ઘરે ગેહે ગેહે સ્થાપના ન કરું ને ત્યાં સુધી નિરાતે શ્વાસ નહીં લઉં. મહારાણીને પ્રસન્ન કર્યા છે. નારદજી અનેક લોક ફરતા 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 અનેક મહાત્માઓને પૂછે છે. જ્ઞાન અને વૈરાગ્યની જાગૃતિ માટે થઈ ઘણા ઉપાયો પૂછ્યા. જ્ઞાન અને વૈરાગ્યના કાનની અંદર વેદના ઘોષ કર્યા, ગીતાના પાઠ કર્યા કે જેથી એની વૃદ્ધિ થાય. ગીતા પાઠ મુહુર્મુહુ, અરે વારંવાર પાઠ કર્યા, પણ એનાથી જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા, પણ બેભાન થઈને ફરીવાર ઢળી ગયા. મારું તમારું આવું છે ભાઈ. જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત તો ઘણી વાર થાય છે, પણ કથાના મંડપમાં જેવા મંડપની બહાર નીકળ્યા એટલે સંસારની ઉપાધિઓ મંડે છે ચોટવા. વૈરાગ્યના અનેક પ્રકાર છે, એમાંથી ક્ષણિક વૈરાગ્ય તો ઘણી વાર થાય. 5 તત્વનો દેહ બળીને ભસ્મ થતો હોય ને તમે જ્યારે જાજો ચિતાની અંદર અગ્નિ સંસ્કાર દેવાયો હોય ત્યારે લોકો વાતો કરે કે કર્માનુગો ગચ્છતિ જીવૈ. સારા કર્મ કરી લ્યો ભાઈ, સાથે કાંઈ આવતું નથી. એ જ્ઞાન થઈ જાય, પણ પાછા નાયન ઘરે આવે એટલે કોરે કોરા પાછા. એ જ્ઞાન ટકતું નથી. એવું જ જ્ઞાન માના ઉદરમાં થાય છે. જે સમય માતા ઉદરમાં જીવ બહુ અકળાય છે, તે જ સમયે ભક્તિ કરવા વચનથી બંધાય છે. જન્મતાની સાથ દીધું વચને ભૂલાય છે. સંસારની માયા મહી જીવતો ધરાય છે. 1000 વીછી જે દંશ આપે વેદના થાય, એ વેદના માના ઉદરમાં બાળકને થાય ત્યારે એ ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ મને આમાંથી છોડાવ, હું તારું ભજન કરીશ. પણ જેવો જન્મ થાય એટલે હું આયા ને તું ત્યાં. બેભાન થઈને ફરીવાર જ્ઞાન અને વૈરાગ્ય ઢળી પડ્યા. ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ, તમારો પ્રયત્ન છે એ સફળ થશે, આના માટે તમે સત્કર્મ કરો. હે નારદજી, તમારો પ્રયત્ન ઉદ્યમ છે એ સફળ થશે. અનેક સંતોને પૂછ્યું કે આ સત્કર્મ કયું, અને ત્યારે ક્યાંય જવાબ ન મળ્યો. અને ત્યારે હવે આ નારદજી બદ્રિકાશ્રમમાં આવ્યા અને મહામુનિઓને પ્રણામ કર્યા. અને મહામુનિ પ્રસન્ન થયા અને કહ્યું કે હા નારદજી, તમારા મુખ ઉપર આ વિષયના વાદળા, ચિંતાના વાદળા અમે જોયા ત્યારથી જ ખ્યાલ આવ્યો કે તમને ચિંતા હશે પણ પરમાર્થે હશે. આવો એ જ્ઞાન અને વૈરાગ્યની જાગૃતિ થાય એનો હું તમને ઉપાય બતાવું. એ સત્કર્મ મોટામાં મોટું હોય તો એ જ્ઞાન યજ્ઞ છે ને આ જગતમાં મોટામાં મોટો જ્ઞાન યજ્ઞ હોય તો એ છે શ્રીમદ ભાગવત. બોલે ભાગવત ભગવાનની જય. તમે એમના માટે ભાગવત કરો કે જેથી કરી અને ભક્તિ એ પુષ્ટ બને.
જ્ઞાન અને વૈરાગ્યની જાગૃતિ થાય. યમુનાના કિનારે ભક્તિ મહારાણી છે, જ્ઞાન અને વૈરાગ્ય ત્યાં છે, પણ અહીંયા કથા ક્યાં કરી? ગંગાના કિનારે કથાનું આયોજન થયું. સનત કુમારો છે એ મહિમા વર્ણવા લાગ્યા છે કે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. આજે એક સંત ને સંત મળ્યા અને પરિણામે સત્સંગ મળ્યો અને મને ને તમને ભાગવત જેવી કથા મળી. ભાગવતની કથાનું જ્યાં જ્ઞાન ચાલુ થયું ને ત્યાં તો અહીંયા ગંગાના કિનારે અનેક ઋષિઓ મહામુનિઓ એ કથા શ્રવણ કરવા માટે થઈ. ગૌતમ, અત્રિ, વશિષ્ઠ, ચ્યવન, ભૃગુ બધા જ આવવા લાગ્યા. મહાન સંકીર્તન થયું. કથાની અસર તો જો તમે, કથા ચાલુ છે આ ગંગાના કાંઠે ને એની અસર ક્યાં થઈ? સામે પાર યમુનાને કાંઠે ભક્તિ મહારાણી પુષ્ટ બન્યા. જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા. ન કેવલ જાગૃત થયા અને હાથમાં કડતાલ લીધી, નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા અને એ સંગ યમુનાના કાંઠેથી ગંગા તરફ આવવા લાગ્યો. દૂરથી જોયું મહાન સંત આવી રહ્યો છે અને મહાન સંકીર્તન થઈ રહ્યું છે. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમે કે રૂપા સહસા વિરાસીત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમે કે રૂપા સહસા વિરાસીત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. ગોવિંદ હરે મુરારી. રાધે દીનામાનિ મુહુર્વદંતે. રાધે દીનામાનિ મુહુર્વદંતે. ભક્તિ સુતો તો કરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસી. ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. મહાન સંકીર્તન થયું. જ્ઞાન અને વૈરાગ્ય ન કેવળ જાગ્યા પરંતુ એની વૃદ્ધિ થઈ. તો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની વૃદ્ધિ કરનાર પરમ શાસ્ત્રી ભાગવત છે.
માં ભક્તિ મહારાણી દરેકના હૃદયની અંદર વિરાજે. સનત કુમારોએ આનો મહિમા આગળ ગાયો છે કે ગમે એવો પાપી પુરુષ પણ જેનાથી મુક્ત થાય એનું નામ છે ભાગવત. બોલો એકવાર ભાગવત ભગવાનની જય. કાયાથી, મનથી, વાણીથી, શરીરથી, ઇન્દ્રિયો થકી માણસથી ઘણા એવા દોષ થાય ભાઈ, પણ યાદ રાખજો કે આ કથા શ્રવણથી એ દોષોમાંથી મુક્તિ મળે. જેમ અગ્નિમાં કાષ્ઠ બળીને ભસ્મ થાય એમ પાપો બળીને ભસ્મ થાય એવું આ શાસ્ત્ર છે. હૃદયથી પુકાર કરવો, પ્રાયશ્ચિત કરવું એ કથાનું ફળ છે. કોઈથી આંખથી ખરાબ દ્રષ્ટિ થઈ ભાઈ અને એને સમજાઈ ગયું કે આ મારી ભૂલ છે, તો એ કાંઈ આંખને ફોડી થોડો શકવાનું, પણ એની આંખ એ પવિત્ર બનાવી લે, મનથી પ્રાયશ્ચિત કરી લે, ક્ષમાયાચના કરે અને પછી આ આંખથી જ્યારે પણ દર્શન કરે ત્યારે કોઈ નારીના દર્શન કરે નહીં. મોટી હોય તો એની માં છે, યુવાન હોય તો એની બેન છે, અને નાની હોય તો એ મારી દીકરી છે. આવો ભાવ આવી જાય, આ આંખ પવિત્ર થઈ. માણસ હોવા છતાં કેમ પાપ કરે છે? અને આ પ્રશ્ન થયો પાર્થને ગીતાજીમાં. અથ કેન પ્રયુક્તો હમ પાપમ ચરતી પુરુષઃ. કોનાથી પ્રેરાઈને માણસ પાપ કરે છે? ત્યારે એનો જવાબ આપ્યો કે કામૈષઃ ક્રોધૈષઃ રજોગુણ સમુદ્ભવઃ. એ અંદરના જે શત્રુઓ છે, કામ, ક્રોધ, એનાથી માણસ પાપ તરફ જાય છે. અને એવા ગમે એવા થયેલા પાપ એનું પ્રાયશ્ચિત બસ માત્ર એક છે કે હૃદયથી હરિસ્મરણ થાય, ઇન્દ્રિયોની શુદ્ધિ થાય. આ હાથથી કોઈને દુર્વ્યવહાર, તો હાથને કાપી ન શકાય ભાઈ, પણ આ હાથથી કોઈની હેલ્પ કરો, કોઈને મદદ કરો, કોઈના આંસુને લૂછી નાખો, આ હાથ પવિત્ર થઈ ગયો. આ પગ આપણા ખોટા માર્ગે ગયા છે, એને સારા માર્ગે વાળો, એને મંદિર સુધી લઈ જાઓ, એને કથા સુધી લઈ જાઓ. આ પગની ઇન્દ્રિયો જીતાઈ ગઈ. તો એક એવું કથાનક સંભળાવે છે. તુંગભદ્રા નદીના કિનારે ઉત્તમ એક એવું નગર છે કે જેની અંદર એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. બ્રાહ્મણ સત્યવાદી, પરમ નિષ્ઠ, પરમ તેજસ્વી છે, પણ એના ઘરેથી પત્ની, એનું નામ છે ધુંધુલી, પણ એ કેવી છે? લોકવાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા. લોકોની કુથલી કરવી, વાતો કરવી, નિંદા કરવી, એમાં જ વધારે સમય પસાર થાય એવી એની ઘરેથી સ્ત્રી છે. અધ્યાત્મની દ્રષ્ટિએ સાંભળજો કે આ આત્મદેવ એટલે આ અંતરાત્માની વાત છે, અને એમાં તર્ક અને વિતર્ક કર્યા કરે એ પત્ની એટલે આ બુદ્ધિની વાત છે. સતત તર્ક કરે, વિતર્ક કરે, સંગ કરે, કુસંગ કરે. એ એકવાર આત્મદેવ બ્રાહ્મણ દુખી થઈ અને આત્મહત્યા કરવા માટે જંગલમાં જાય. શા માટે? આત્મદેવની પાસે બધું જ છે, પણ એક સવાશેર માટીની ખોટ છે. એના આંગણામાં લીલું હોય એ સૂકું થઈ જાય. સવાશેર માટીની ખોટ છે, માટે દુખી થયેલો આત્મદેવ વનમાં જાય છે. આત્મહત્યા કરવા જાય એવાની અંદર એક સંત મહાત્મા મળે છે. સંત રોકે છે. મહામુનિ મને મરવા દે. તારે મરવાનું કારણ કયું છે? ત્યારે કહે કે મારે સવાશેર માટીની ખોટ છે, સંતાન નથી, દુઃખી છું, મારે આત્મહત્યા કરવી. સંત હસી પડ્યા કે આમ તો જો સંસારી, એના સ્વભાવ તો જો
જે સંતાન છે તોય દુખી છે, નથી તોય દુખી છે. સમજાવે છે કે આત્મદેવ સંતાન નથી તો સુખ માની લે ભગવાનનું. તને ભગવાને ભજન કરવાનો મોકો આપ્યો છે. પણ આત્મદેવ દલીલ કરે છે કે મહારાજ તમે તો સંત રહ્યા, દીકરા ન હોવાનું દુઃખ તમે શું જાણો. અરે મારા આંગણામાં રહેલી ગાય એ વિયાતી નથી, મારા આંગણામાં વનસ્પતિ રોપ છે એ ઉછળતા નથી, અને પુત્ર ન હોય તો શ્રાદ્ધ કોણ કરે?